બિબ્લિયોગ્રાફિક રેકોર્ડ ફોર્મેટ. પરિચય જોઈએ તો બિબ્લિયોગ્રાફિક રેકોર્ડ એટલે કે કોઈ પણ દસ્તાવેજ જેમ કે પુસ્તક, જર્નલ, નકશો, ડિજિટલ રિસોર્સિસ વિશેની વર્ણનાત્મક માહિતીનું સંકલન થાય છે. આ રેકોર્ડ લાઇબ્રેરીમાં કેટલોગિંગ અને ઇન્ફોર્મેશન રિટ્રીવલ માટેનો આધાર છે. ફોર્મેટ એટલે રેકોર્ડને રજૂ કરવાની એક ચોક્કસ માળખાકીય પદ્ધતિ. સરળ શબ્દોમાં જોઈએ તો બિબ્લિયોગ્રાફિક રેકોર્ડ ફોર્મેટ એટલે કે લાઇબ્રેરીમાં દસ્તાવેજ વિશેની માહિતીને ગોઠવવા માટેની એક માળખાકીય રીત, જેના ઉદ્દેશ્યો છે સુવ્યવસ્થિતતા એટલે કે દસ્તાવેજોની માહિતી સિસ્ટમેટિક રીતે રજૂ કરવી, ઓળખમાં દસ્તાવેજને અનોખી ઓળખ આપવી, શોધ સુવિધામાં ઓપેક અથવા કેટલોગ દ્વારા ઝડપથી શોધી શકાય. એકરૂપતા જોઈએ તો વિવિધ લાઇબ્રેરી વચ્ચે ડેટા આપણે સરળ બનાવે છે. ઓટોમેશન સપોર્ટ જોઈએ તો કોમ્પ્યુટર આધારિત સિસ્ટમમાં મશીન રીડેબલ ડેટા પૂરો પાડવો. બિબ્લિયોગ્રાફિક રેકોર્ડ ફોર્મેટના ઘટકો જોઈએ તો એક બિબ્લિયોગ્રાફિક રેકોર્ડમાં સામાન્ય રીતે નીચે પ્રમાણેની વિગતો સામેલ હોય છે. શીર્ષક એટલે કે પુસ્તક તથા દસ્તાવેજનું નામ, લેખક અથવા તો સંપાદક એટલે કે મુખ્ય તથા સહલેખકો, આવૃત્તિ એટલે કે પહેલી, બીજી, ત્રીજી જે પણ હોય, પ્રકાશન વિગતમાં સ્થાન, પ્રકાશક તથા વર્ષ, ભૌતિક વર્ણનમાં પૃષ્ઠ, ચિત્ર તથા કદોની સંખ્યા, શ્રેણી જો શ્રેણી હોય તો, નોંધમાં સારાંશ, બિબ્લિયોગ્રાફિક ભાષા વગેરે. વિષય તો લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ તથા ડીડીસી મુજબના વિષયો. ઓળખ નંબરમાં ISBN નંબર, ISSN નંબર તથા DOI. કોલ નંબરમાં વર્ગીકરણ અને બુક નંબર. મુખ્ય ફોર્મેટ જોઈએ તો ISBD ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બિબ્લિયોગ્રાફિક ડિસ્ક્રિપ્શન એ IPLA દ્વારા વિકસાવેલું છે. બિબ્લિયોગ્રાફિક રેકોર્ડ માટે સ્ટાન્ડર્ડ પંક્ચ્યુએશન અને ઓર્ડર નક્કી કરે છે. ઉદાહરણ તરીકે ટાઇટલ ઇક્વલ ટુ સબટાઇટલ ઓર ઓથર, એડિશન, પ્લેસ, પબ્લિશર, યર, પેજીસ. અહીં જોઈએ તો આપણે એક સિસ્ટમ પ્રમાણે છે ટાઇટલ કોલન સબટાઇટલ સ્લેશ ઓથર ડોટ ડેશ એડિશન ડોટ ડેશ પેજ કોલન પબ્લિશર કોમા યર ડોટ ડેશ પેજ. આ બધા જ એલિમેન્ટ્સ પંક્ચ્યુએશન મહત્વના છે. માર્ક 21 એટલે કે મશીન રીડેબલ કેટલોગિંગ એ લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ દ્વારા વિકસાવેલું છે, જે મશીન રીડેબલ ફોર્મેટમાં એટલે કે ઓપેક યુનિયન કેટલોગ માટે ઉપયોગી છે. 3 ભાગ જેમાં લીડર, ડિરેક્ટરી અને ફિલ્ડનો સમાવેશ થાય છે. બીજું છે ડબલિંગ કોડ. આ 15 એલિમેન્ટ્સ આધારિત સરળ મેટાડેટા સ્કીમ છે, ખાસ કરીને વેબ રિસોર્સ અને ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરી માટે ઉપયોગી છે. મોડ્સ મેટાડેટા ઓબ્જેક્ટ ડિસ્ક્રિપ્શન સ્કીમા જે માર્ક આધારિત પણ XML માળખામાં હોય છે. માર્ક કરતાં સરળ, ડબલિંગ કોડ કરતાં વિગતવાર છે. મેટ્સ તો મેટાડેટા એન્કોડિંગ એન્ડ ટ્રાન્સમિશન સ્ટાન્ડર્ડ જે XML આધારિત પેકેજિંગ સ્ટાન્ડર્ડ છે. ડિસ્ક્રિપ્ટિવ એડમિનિસ્ટ્રેટિવ સ્ટ્રક્ચર મેટાડેટાને એન્કોડ કરે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો પુસ્તક છે ફાઇવ લોઝ ઓફ લાઇબ્રેરી સાયન્સ SR રંગનાથન. એન્ટ્રી ISBD પ્રમાણે કેવી રીતે થશે તો ટાઇટલ આવશે ફાઇવ લોઝ ઓફ લાઇબ્રેરી સાયન્સ, કોમા લેખકનું નામ SR રંગનાથન, ડોટ ડેશ એડિશન, ડોટ ડેશ પબ્લિકેશન, પ્લેસ, પબ્લિશર અને પબ્લિકેશન યર, ડોટ ડેશ પેજીસ તથા સાઇઝ. ફાયદા જોઈએ તો એકરૂપતા જેમાં લાઇબ્રેરી વચ્ચે સ્ટાન્ડર્ડાઇઝેશન થાય છે. મશીન રીડેબલ એટલે કે ઓટોમેશન અને ઓપેકમાં ઉપયોગી છે. શોધ અને પુનઃપ્રાપ્તિ સરળ બને છે કે વિષય, લેખક, શીર્ષકથી બુક સરળતાથી મળે છે. ઇન્ટરઓપરેબિલિટીમાં વિવિધ લાઇબ્રેરી અને ડેટાબેઝ વચ્ચે માહિતીની આપ-લે. લાંબા ગાળે ઉપયોગી તો પ્રિઝર્વેશન ફ્રેન્ડલી છે. મર્યાદાઓ જોઈએ તો જટિલતા જે માર્ક જેવા ફોર્મેટ સમજવા માટે તાલીમની જરૂરિયાત છે. વિવિધ સ્ટાન્ડર્ડ તો લાઇબ્રેરીમાં અલગ અલગ સ્ટાન્ડર્ડ વપરાતો હોવાથી ક્યારેક કોમ્પેટિબિલિટીની સમસ્યા ઊભી થાય છે. ટેકનોલોજી આધારિત તો ડિજિટલ લાઇબ્રેરી માટે સોફ્ટવેર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી છે. નિષ્કર્ષ જોઈએ તો બિબ્લિયોગ્રાફિક રેકોર્ડ ફોર્મેટ એ લાઇબ્રેરી સાયન્સનું એક મહત્વપૂર્ણ સાધન છે, જે પુસ્તકો, જર્નલ, ઈ-રિસોર્સિસને સિસ્ટેમિક રીતે વર્ણવીને શોધ, ગોઠવણી અને આપ-લેને સરળ બનાવે છે. ISBD, માર્ક 21, ડબલિંગ કોડ, મોડ્સ, મેટ્સ જેવા સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી સાયન્સમાં વૈશ્વિક સ્તરે અપનાવવામાં આવે છે.